નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે। તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તેમને સબસ્ક્રાઇબ કરી લેવી। તો શરૂઆત કરીએ મિત્રો। સફેદ અને કાળા તલની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા। કાળા તલની બજારમાં બહુ મોટી તેજી થઈ હોવાથી શનિવારે ભાવ સ્ટેબલ રહ્યા હતા, પરંતુ મિત્રો આગામી દિવસોમાં હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારમાં તેજી અને મંદી જોવા મળશે। સફેદ તલની બજારમાં આગામી દિવસોમાં પ્રીમિયમ માલમાં ઘરાગી આવશે ત્યારે બજારમાં વધુ સુધારો જોવા મળશે અને સાઉથના નવા ક્રોપમાં ગોલ્ડન યલો શોર્ટકેટ તલનો ભાવ ઓલ ડિસેમ્બર ડિલિવરી ₹175 પ્રતિ કિલોના ભાવ મુંદ્રા પહોંચના હતા। રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં સફેદ તલની 2000 કટ્ટાની આવક થઈ હતી અને ભાવ મીડિયમ હળદમાં ₹2000થી લઈને ₹2125 રહ્યા હતા, જ્યારે બેસ્ટ હળદમાં ₹2175થી લઈને ₹2275 રહ્યા હતા અને ઉનાળુ હળદનો ભાવ ₹2100થી લઈને ₹2250 રહ્યો હતો। તો પ્યોર કરિયાણા બર સફેદ તલમાં ₹2550થી લઈને ₹2600 રહ્યા હતા, જ્યારે રાજકોટમાં કાળા તલની વાત કરીએ તો કાળા તલનો ભાવ ₹20થી ₹25 વધ્યા હતા। ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમાં ₹4325થી લઈને ₹4400 રહ્યા હતા, તો ઝેડ બ્લેકમાં ₹4175થી લઈને ₹4300 રહ્યો હતો અને એવરેજ ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ ₹3400થી લઈને ₹4050 રહ્યો હતો। રાજકોટમાં ટોટલ 300 કટ્ટાની આવક થઈ હતી।